હું અસ્મિતા મારી ધણી અને પુત્રી અંશુ સાથે એક ગૃહિણીનો સંસાર સ્વીકારી ચૂકી છું. મારા લગ્ન જીવનમાં તણાવ અને અસંતોષ હોવા છતાંય મેં મારા ભાગ્ય સાથે સમજૂતી કરી છે. આજ મારા લગ્ન જીવનની પરીક્ષાની ઘડી છે. મારું સંસાર ભાંગી જવાની કગાર પર છે. લાગે છે કદાચ હું મારા અંધકારમય ભવિષ્યના ચક્રવ્યૂહમાં ફસાઈ ચૂકી છું. મારી વાલસઈ નાની દીકરી અને મા બાપને કઈ રીતે સાચવીશ? જીવનના આવા અનેક પ્રશ્નો છે જેના કોઈ જ ઉત્તર મળતા નથી. મમ્મી, તું મને કાલે સ્કૂલે મૂકવા આવીશ? જેવી ભગવાનની મરજી. બાકી તો મને ઉપરવાળા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ હંમેશા મારી સાથે છે અને મને મદદ કરશે. દુઃખ અને સુખ જીવનમાં તડકા અને છાયાની જેમ હોય છે, પણ આ જિંદગીની પરીક્ષામાં હું જીતીને જ રહીશ. વાગ્યું તો નથી ને? આંટી આંટી, મારી મમ્મી બહુ ટેન્શનમાં છે, તમે એને રડાવો ના. લાગે છે તમને વધારે વાગ્યું છે. મારું ઘર નજીકમાં જ છે, ચાલો મારા ઘરે. આંટી, તમે કોણ છો? હું કલેક્ટર છું, કલેક્ટર જ્યોતિ. શું નામ છે તમારું? જી, અસ્મિતા. અને કેટલું ભણ્યા છો? BA ફર્સ્ટ ક્લાસ મેડમ. તો આગળ કંઈ કરવાનું વિચાર્યું છે? મેડમ, એવું કંઈ કરવું છે જેમાં ભણતરનો ઉપયોગ થાય. શું કરવું છે? મેડમ, જેમાં દેશની સેવા કરાય, સમાજમાં સ્ટેટસ પણ મળે અને જીવન જીવવાનો ગૌરવ પણ મળે. હા મેડમ, બાળપણથી મારી આ જ ઈચ્છા હતી, એટલે હું પહેલેથી મન મૂકીને ભણી. પણ અત્યારે મારા જીવનમાં અંધકાર છે, ઘોર અંધકાર. અંધકારમય? કેમ? મારા લગ્ન ગામડાના ખેડૂત સાથે થઈ ગયા છે અને તેમની માટે ભણતર એટલે સાવ ટાઈમપાસ. મારા જીવનમાં કોઈ માર્ગ નથી બચ્યો. હવે મારા બધા સપના ચકનાચૂર થઈ ગયા છે. હું સાવ ભાંગી પડી છું. તને ખબર છે અસ્મિતા, ઘોર અંધકાર પછી જ નવી સવારની શરૂઆત થાય છે અને ભાંગી ગયેલા પથ્થર જ મજબૂત સિમેન્ટ બનાવે છે. મહેનત કરવી પડશે. બોલ, તૈયાર છે મહેનત કરવા માટે તું? એકદમ તૈયાર છું મહેનત કરવા માટે. તો IAS બનવું સહેલું નથી, પણ આ નિરુદ્દેશની જિંદગીથી તો સારું જ છે ને. સ્પીપા એટલે સરદાર પટેલ લોક પ્રકાશન સંસ્થા. એ ગુજરાત સરકારની તાલીમી સંસ્થા છે, જેમાં સરકારી અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે. પરંતુ સાથે સાથે આમાં IAS સ્ટડી સેન્ટર પણ ચાલે છે. એટલે જો તમારે કલેક્ટર બનવું હોય, પોલીસ કમિશનર બનવું હોય કે ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાઈને અન્ય દેશમાં જઈ ભારત સરકારની સેવા કરવી હોય, તો ગુજરાતમાં સ્પીપાથી વધુ સારી અન્ય કોઈ તાલીમ સંસ્થા નથી. પહેલાં તારી પ્રિલિમ ટેસ્ટ આવશે, ત્યાર પછી તારો ઇન્ટરવ્યૂ અને ત્યાર પછી એસે રાઇટિંગ. આ બધામાં જો તું પાસ થઈ જઈશ તો તને ચોક્કસ સ્પીપામાં એડમિશન મળી જશે. અને સ્પીપામાં એડમિશન મળી જશે તો પછી UPSC ક્લિયર કરવાનો માર્ગ ખૂબ જ સરળ છે. માટે જો તું IAS બની જઈશ તો એમાં પર્ક્સ પણ ખૂબ સારા છે, સત્તા તો ખૂબ જ છે, અને આ ઉપરાંત દેશની સેવા કરવાનો મોકો આથી વિશેષ બીજે ક્યાંય તને નહીં મળે. સ્પીપાનું એમ્બિયન્સ ખૂબ સુંદર છે. એમાં 70,000થી પણ વધુ પુસ્તકો ધરાવતી લાઇબ્રેરી છે.
સ્પીપામાં ખૂબ સારી ફેકલ્ટીઝ આવીને ભણાવે છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, જનરલ સ્ટડીઝ, વર્બલ અને નોન વર્બલ રીઝનિંગ એ તમામ પ્રિલિમ્સના વિષયો ભણાવવામાં આવે છે. આ ઉપરાંત મેઇન્સના પણ તમામ વિષયોની તૈયારી કરાવવામાં આવે છે. એટલે જો તમારે યુપીએસસી ક્લિયર કરવી હોય તો સ્પીપામાં આવવું ખૂબ જ જરૂરી છે. સ્પીપામાં આઈએએસની પરીક્ષા આપવા માટેની દિવસ રાત તૈયારી કરી છે. મારા માતા પિતા અને દીકરીના પ્રેમની મને ખૂબ જ શક્તિ મળી અને તેમના સહયોગથી પ્રોત્સાહન મળ્યું. ગુજરાતના હવે તમામ 33 જિલ્લાઓમાં પણ વિડિયો કોન્ફરન્સિંગની સુવિધા ઊભી કરી સ્પીપા દ્વારા જે તે જિલ્લાના વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટેની યોજના કાર્યરત છે. એટલે વિદ્યાર્થીઓ પોતપોતાના જિલ્લામાં તાલીમ લઈ શકશે અને તે પણ બિલકુલ ફ્રી ઓફ ચાર્જ. યુપીએસસી પાસ કરવા માટે પ્રિલિમિનરી, મેન્સ અને ઇન્ટરવ્યૂ આપ્યા છે, પણ ખબર નથી આગળ શું થશે. હું સફળ થઈશ કે નહીં. મને મારા પર વિશ્વાસ છે કે આ જિંદગીની પરીક્ષામાં હું જરૂર સફળ થઈશ. Congratulations, Asmita. You have done it. થેન્ક યુ. આઈએએસ ઓફિસર બન્યા પછી જે જવાબદારીઓ આવે છે એમનો અનુભવ ખૂબ જ સંતોષજનક છે. સમાજ સેવા કરવાની જે તક મળી છે એને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ.